जय श्री कृष्ण मित्रों, अमारी यूट्यूब चैनल चांदनी रेसिपी में तमारा सौનું स्वागत है। अत्यारे उनाळानी 45 डिग्री गरमी ने पहोंची वळवा माटे शरीर ने कुदरती ठंडक आपतुं पीणुं एटले छाश। अने एमांय जो छाश ने आ रीते मसाला साथे बनाववामां आवे तो छाशनो स्वाद अनेक गणो वधी जाय छे। अने वળી कोथमीर फुदीनावाळा मसाला साथे बनावेली छे एटले शरीरने कुदरती ठंडक पण सारी रीते आपे छे। तो चालो गर्मीमां रिफ्रेश करी दे एवी અને શરીરને ઠંડક આપે એવી મસાલા છાશની રેસીપી શરૂ કરીએ। વિડીયો અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। મસાલા છાશ બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લઈશું। મિક્સર જારમાં તાજી લીલી કોથમીરને આ રીતે ધોઈને ઉમેરી દઈશું। થોડા તાજા પુદીનાના પાનને ધોઈને ઉમેરી દઈશું। અહીં કોથમીર અને ફુદીનાના પાનનું કોઈ ફિક્સ માપ નથી। તમને જે ફ્લેવર વધારે સારી લાગતી હોય એ પાનનો તમારે વધારે ઉપયોગ કરી શકો છો। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો ઉમેરીશું। એક લીલા મરચાંને આ રીતે મોટું મોટું કાપીને ઉમેરી દઈશું। આદુના ટુકડાને નાના નાના ટુકડામાં કાપી લઈશું જેથી તે સારી રીતે ક્રશ થઈ જાય। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અડધી ચમચી સંચળ પાવડર ઉમેરીશું। 1 ચમચી શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું। 5 ચમચી જેટલો કાળા મરીનો પાવડર ઉમેરીશું। 3-4 આઈસ ક્યુબ ઉમેરીશું। 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું અને હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને આ બધું સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું। અહીં તમે જોઈ શકો છો કે આપણા મસાલા છાશ માટેની પેસ્ટ એકદમ સરસ ગ્રાઇન્ડ થઈ ગઈ છે। હવે આ ગ્રાઇન્ડ કરેલી પેસ્ટને એક બાઉલમાં કાઢી લઈશું। હવે આમાં 3 થી 4 ગ્લાસ જેટલી તાજી મોળી છાશ ઉમેરીશું। છાશને હલાવીને મસાલા પેસ્ટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। મિત્રો, અહીં આપણે તાજા કોથમીર ફુદીનાની મસાલા છાશ બનાવી છે, પરંતુ આ કોથમીર ફુદીનાનો છાશ મસાલો બનાવવાની રીતનો વિડીયો અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। હવે આ મસાલા છાશમાં 4-5 આઈસ ક્યુબ ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। તો ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે તૈયાર છે આપણી મસાલા છાશ। હવે આપણે આ ઠંડી ઠંડી મસાલા છાશને ગ્લાસમાં સર્વ કરી લઈશું। ઉનાળામાં જમવા સાથે છાશનો સ્વાદ અનેક ગણો વધારી દેનારી અને શરીરને ઠંડક આપનારી આ મસાલા છાશનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો। જો તમને અમારી આ મસાલા છાશની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો। મારો વિડીયો જોવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર। ફરી મળીશું આવી જ નવી મસાલેદાર રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ।